Hare
हाथ जोड़ी हाथ पाए प्रेम थी सौ मांगीए शरण मळे साचू तमारू ए हृदय थी मांगीए जे जीव आव्यो आप पासे चरण मां अपनावजो परमात्माए आत्मा ने शांति साची आपजो। वळी कर्म ना योगे करीजे कूल माए अवतरे त्या पूर्ण प्रेमे ओ प्रभुजी आपनी भक्ति करे। 184 बंधनों ने लक्ष्य में लई कापजो परमात्माए आत्मा ने शांति साची आपजो। सुसंपत्ति सुविचार ने सत्कर्मनो दैवारसो जन्मो जन्म सत्संगति कीर्तार पार उतारजो। आलोक ने परलोक में तव प्रेम रग रग व्यापजो परमात्माए आत्मा ने शांति साची आपजो। मणे मोक्ष के सुख स्वर्ग ना आशा उरे एवी नथी जो देह दुर्लभ मानवी नो भजन करवा भावती। साचू बतावी रूप श्री रण छोड़ हृदय स्थापजो परमात्माए आत्मा ने शांति साची आ। सुन साहेली महामंत्र छे श्री कृष्ण शरणं मम रट भावे थी श्वासे श्वासे श्री कृष्ण शरणं मम। महाप्रभुजीए मंत्र जाप्यो छे ए शरण सिद्ध करनारो छे सौ एमा सार समायो छे। सुन साहेली महामंत्र छे श्री कृष्ण शरणं मम। श्री सौभाग्य पावे छे ए लक्ष्मीवान बनावे छे वळी नृप सुप्रिय बनावे छे। सुन साहेली महामंत्र छे श्री कृष्ण शरणं मम। सकल पापने शोषे छे श्रह त्रिविध ताप समावे छे स्वभावना बंधन कापे छे। सुन साहेली महामंत्र छे श्री कृष्ण शरणं मम। रति थाय जगत जीव ब्रह्म तणो वळी थाय ज्ञान हरि संबंधनु ळम फल दे छे दृढ़ भक्ति तणु। सुन साहेली महामंत्र छे श्री कृष्ण शरणं मम। लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्दिश 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 त्रिदिशता षड्भेन विराजते योऽसौ पंचदारदे मम पंचदारदे मम पंचदारदे मम। श्री वल्लभाधीश की जय। परम पूज्य जे ना चरणों में दंडवत प्रणाम। गुसाईजी बैठकजी ना 21वां प्रागट्य उत्सव
માટે આપશ્રીની ઉપસ્થિતિ અમારા માટે ખૂબ જ પ્રેરણારૂપ અને આશીર્વાદમય છે. આપની પ્રેરણા અને આશીર્વાદથી અમે સેવા કાર્ય વધુને વધુ કરી શકીએ એવો પ્રયાસ કરીશું. આપના સ્વાગત કરતા અમે ધન્ય અનુભવીએ છીએ. જય શ્રી અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી, હારે હવે મેલો નહીં હડસેલી. હારે હું તો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે નાથ કરુણા તણા છો સિંધુ, હારે હું તો યાચું છું એક જ બિંદુ. હારે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારું અંતર લેજો. કુશળજી બેઠકના પ્રાગટ્ય 21મા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે આપ સર્વનું સ્વાગત કરું છું અને પૂર્વ ટ્રસ્ટીઓનું સન્માન કરતા પહેલા પાયાની એક બે વાતો યાદ કરાવવાનું મન થાય છે. આ પવિત્ર જગ્યાનું સ્થળ ખબર હતી પણ બેઠકજીની જગ્યા કઈ એ ખબર નહોતી. ત્યારે મોટા બાબાશ્રી અને બાબાશ્રીની હાજરીમાં મને એ દિવસ યાદ આવે છે કે આખા એ મેદાનની અંદર શાંતિથી બધું જોતા જોતા એક જગ્યાએ અટક્યા અને તેઓએ સંકેત કર્યો કે આ જગ્યાએ ખોદકામ કરો. અને આશ્ચર્યની વાત એ છે કે એક જગ્યાએ આ બેઠકજીનું સ્થાન આપણા માટે દર્શનરૂપ થયું. એવી જ જારીજી, એવા જ કુંજાજી, એવા જ પાનના પીડાજીની વાસ્તવિક સ્વરૂપમાં જે આપણે દર્શન કરીએ અને જે જોવા મળે છે એવી વાસ્તવિક બેઠક સાથે આ બધી વસ્તુઓ સાથે આ બેઠકજીનું પ્રાગટ્ય થયું. વડનગરના વૈષ્ણવો માટે એ ખૂબ આનંદનો વિષય હતો. આ આનંદ અવસરે હું એક નામ પણ યાદ કરું છું કે મુરબ્બી સ્વર્ગસ્થ શ્રી વલ્લભદાસજી પારેખ, ભક્તિબેન નવનીતા શાહ અને ડોક્ટર હરકિશનભાઈ પોપટલાલ મણિયાર, જેઓએ એટલી બધી આ કામગીરીમાં મદદરૂપ થયા અને આ કામમાં સાથે રહ્યા એ શરૂઆતના દિવસો હતા. ત્યાર પછી આ કામ ચાલુ થયું, ટ્રસ્ટ બન્યું અને એ ટ્રસ્ટના જે પૂર્વ ટ્રસ્ટીઓ હતા એમનો આ 21મા પાટોત્સવ પ્રસંગે જ્યારે શરૂઆતના ટ્રસ્ટીઓ પૈકી એક બે ટ્રસ્ટીઓ હાજર છે અત્યારે, બાકી બધા સોદામનો ચાલે છે. હવે આજ સુધી એમને સન્માનનો મોકો મળ્યો નથી એટલે બધા ટ્રસ્ટીઓએ એવું વિચાર્યું કે આપણી પહેલા જે આ ટ્રસ્ટીઓએ આ પાયાનું કામ કર્યું છે એમને યાદ કરવા જોઈએ અને એટલે એમના સન્માનનો પ્રોગ્રામ ગોઠવ્યો. એમના જે ઘરના વ્યક્તિઓ હોય તેમને સમાચાર પહોંચાડ્યા, એમને સંદેશો મોકલ્યો અને એમને હાજર રહેવા વિનંતી પણ કરી. ઘણા બધા એ પૈકી હાજર છે અને એ સૌના સ્મરણ સાથે જે પૂર્વ ટ્રસ્ટીઓએ કામગીરી કરી છે એને આંખ સામે રાખીને નતમસ્તક થઈને એમના કુટુંબીજનોને અત્યારે અહીંયા આગળ મહારાષ્ટ્રની
શ્રી એમના દ્વારા તેઓને યાદ કરી એમના પુણ્ય સ્મરણ સાથે આ સન્માનનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. પૂર્વ શ્રી શ્રી બાલમુકુંદભાઈ ગોવિંદરામ વ્યાસા, હું એમના વિશેની એક બે વાત પણ એટલા માટે કહીશ કે એમનું સ્મરણ કરીએ છીએ ત્યારે ખાલી યાદ કરીને છોડી દઈએ એવું ના કરીએ. મુરબ્બી બાલમુકુંદભાઈ વડનગરમાં મોટા પ્રતિષ્ઠિત વેપારી તરીકે જાણીતા હતા. તેઓ હિસાબ કિતાબના એટલા પાવરદાર કે તેમની પાસે બેસે અને કંઈક શીખવા મળે. વડનગર નાગરિક મંડળ મોટું ટ્રસ્ટી વખતે અહીંયા આવ્યા. એના સંચાલનના પાયામાં તેઓ શ્રી હતા. વડનગરની કોઈ એવી સંસ્થા નહીં હોય કે જ્યાં બાલમુકુંદભાઈએ લીડરશિપ લઈને કામ નહીં કર્યું હોય. મને યાદ છે ત્યાં સુધી દ્વારકાધીશ મંદિરના પણ વહીવટ કરતા તેઓ શ્રી હતા. આ બાલમુકુંદભાઈને યાદ કરીએ છીએ ત્યારે અમારું બાળપણ મને યાદ આવે છે કે એ બાળપણમાં અમે એમની પાસેથી શું શું શીખ્યા. ગઈકાલે જ એમના કુટુંબીજનો સાથે વાત કરતા એમને યાદ કરેલા એ વાતનો હું પુનરુચ્ચાર કરું છું કે સમૂહમાં રહીને જ્યારે કામ કરવું હોય ત્યારે બાલમુકુંદભાઈ એવું કહેતા કે ખૂબ કામ કરવું પણ એટલું ધ્યાન રાખવું કે ખર્ચ ધારણા કરતા વધી ન જાય. આપણે વાણિયાના દીકરા છીએ, આવક સામે ખર્ચ ચાલે અને છતાં એમાંથી કંઈક બચે એવું કામ કરવું જોઈએ. અને અમે નાનપણમાં આ વાત જે સાંભળી હતી એ જ પ્રમાણે મને અનુભવના આધારે અને એમની પાસેથી પ્રેરણા મળી એ પ્રમાણે હું આજ સુધી એ રીતે કામ કરું છું. એટલે મને એમની યાદ બરોબર આવે છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી. નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી. દાનગઢ શ્રીનાથજી, માનગઢ શ્રીનાથજી, સાંકડી ખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી. સંકેતમાં શ્રીનાથજી, વનમાં શ્રીનાથજી, ગહવર વનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી. ગોવર્ધનમાં શ્રીનાથજી, માર્ગમાં શ્રીનાથજી, માનસી ગંગામાં મન હરતા રંગીલા શ્રીનાથજી. રાધા કુંડ શ્રીનાથજી, કૃષ્ણ કુંડ શ્રીનાથજી, ચંદ સરોવર ચોકે રમતા રંગીલા શ્રીનાથજી. વૃક્ષ શ્રીનાથજી, ડાળ શ્રીનાથજી, પત્ર ને પુષ્પે રમતા રંગીલા શ્રીનાથજી. અન્યોરમાં શ્રીનાથજી, ગોવિંદ કુંડ શ્રીનાથજી, અપ્સરા કુંડે આનંદ કરતા રંગીલા શ્રીનાથજી. ગલી ગલી શ્રીનાથજી, કુંજ શ્રીનાથજી, સુરભી કુંડે સ્નાન કરતા રંગીલા શ્રીનાથજી. મંદિરમાં શ્રીનાથજી, પર્વત પર શ્રીનાથજી, જતીપુરામાં પ્રકટ બિરાજે રંગીલા શ્રીનાથજી. બિલછુવનમાં શ્રીનાથજી, કુસુમ ખોર શ્રીનાથજી, શ્યામ ઢાકમાં છાક આરોગે રંગીલા શ્રીનાથ. આપણે બહુ સારી રીતે કરી શકીએ અને મને કહેતા એ બહુ આનંદ થાય છે કે આપણા દિલેર દાતાશ્રીઓએ ખૂબ જ મન મૂકીને વરસ્યા છે. એટલે એ તમામ દાતાશ્રીઓનો આભાર માનું છું અને આ તબક્કે
સૌથી પ્રથમ હું કનુ કાકા શાહ, અમે જ્યારે સૌ પ્રથમ આર્થિક સહયોગની વાત કરી તો હું પાર્લા મુંબઈ સૌ પ્રથમ એમના ઘરે ગયો અને મેં કીધું કે કાકા તમારે આ સહયોગ આપવાનો છે. તે એમને કુલ સ્વર્ગસ્થ પુરુષોત્તમદાસ ગોકળદાસ મણિયાર હસ્તે કનુભાઈ પી શાહ એમના નામે 5,11,000 રૂપિયા, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન પુરુષોત્તમદાસ મણિયાર હસ્તે કનુભાઈ પી શાહ 2,11,111, સ્વર્ગસ્થ કુમારી કોકિલાબેન પુરુષોત્તમદાસ મણિયાર હસ્તે કનુભાઈ પી શાહ 25,001 રૂપિયા, સ્વર્ગસ્થ ગોપાલભાઈ પુરુષોત્તમદાસ મણિયાર હસ્તે કનુભાઈ પી શાહ 25,001 રૂપિયા, સ્વર્ગસ્થ કાંતાબેન નવનીતલાલ મણિયાર હસ્તે સુજાતાબેન, સરલાબેન અને રંજનબેન તરફથી 21,000 રૂપિયા એમ મળીને કુલ 7,93,113 રૂપિયાનો આર્થિક સહયોગ આપ્યો છે. હું પૂજ્ય આદરણીય કનુ કાકાને વિનંતી કરું કે આપ શ્રી અત્રે આવો અને આપ બેઠકજી વતી પૂજ્ય મહારાજશ્રીના હસ્તે આ સન્માન સ્વીકારો. सखी पड़वे ते पूरण ब्रह्म जे कोई जाने रे, ऋणारण छोड़ जीना धर्म वेद वखाणे रे. सखी बीजे बोडाणो जी बोल बोला तेवारे, राक्षसो तो रहशे तोल उपजे एवारे. सखी त्रीजे तुलसी जी ना वन प्रभु ने प्यारा रे, हाथ मावे हरि ना जन शोभे सारा रे. सखी चौथे चाल्या जाय वसनी वाटे रे, रुदिया माशी रणछोड़राय मलवा माटे रे. सखी 5 में ते पड़िया पंथ तड़का तन मारे, सेवा करे हरि ना जन मारा मन मारे. सखी छठे छप्या अंग धरणी ना धरिया रे, राखो रुदिया साथे रंग हरि मन हरिया रे. सखी 7 में सुंदर श्याम मोहन मणिया रे, हूँ तो आविश तमारे धाम फेरा फरिया रे. सखी 8 में जोड़ी वेल बलवंत बैठा रे, पूर्व दिशे करी छे मेर पंथ मा बैठा रे. सखी 9 में नमनता नाथ रेणी राख छे, सेवक सूता सांगी माहे हरि रथ आके रे. सखी 10 में आव्या डाकोर हरजी रसिया रे, ते ठेकाण ठाकुर वालो मारो वसिया रे. सखी 11 अपवास गुगली घेरा रे, मधराते आव्या महाराज हेरण हेरा रे. सखी
દશે ચરણામૃત પ્રેમ શું પીધા રે એવા આણધાર્યા અમૃત્યા જઈને લીધા રે સખી પૂનમે પૂજા થાય શોભા સારી રે દુનિયા દર્શન કરવા જાય નર ને નારી રે સખી 15 પીઠીઓ 7 વાર જે કોઈ ગાશે રે તેને દ્વારકાનો નાથ પ્રસન્ન થાશે રે સખી પડવે તે પૂરણ બ્રહ્મ જે કોઈ જાણે રે રૂડા રાણ છોડજી ના ધર્મ વેદ વખાણે રે રૂડા રાણ છોડજી ના ધર્મ વેદ વખાણે રે પડવે તે પ્રેમ રાખો ગિરિધારી બીજે તે બાળક લોને બોલાવી ત્રીજે હરિ સાથે લીધી છે તાળી કે રૂપાળા રણ છોડજી રે ચોથે ચિંતા મટાડો અમારી પાંચમે પ્રેમ રાખો ગિરિધારી છઠ્ઠે છબીલા જિલ્લોને ઉગારી કે રૂપાળા રણ છોડજી રે સાતમે સાય બતાવો તો કરીએ આઠમે હરજી તમ સાથે રહીએ નવમે નવલા નૈવેદ ધરીએ કે રૂપાળા રણ છોડજી રે દશમે દીનાનાથ દાડી રે મળ્યા એકાદશના જળ ગોમત કૃષ્ણ જગતગુરુ ઉપસ્થિત સર્વે વડનગર અને વડનગરના આજુબાજુ વસતા સર્વે વૈષ્ણવજન હું અત્યારે જોઈ રહ્યો હતો કે 21મો પાટોત્સવ આવી ગયો શ્રી ગુસાઈજી પધાર્યા નતા પધાર્યા વડનગર રસ્તામાં હતું નતું ઘણી ઘણી ચર્ચાઓ લગભગ 10 વર્ષ સુધી મેં સાંભળી પછી અચાનક મુંબઈથી પધાર આવ્યા અને અહીંયા જગ્યા જોવાનો કાર્યક્રમ હતો એ દિવસે હું અને પિતૃચરણ આ જગ્યા જોવા માટે જ્યારે હાજર હતા મને પણ પહેલો જ અનુભવ થયો કે આવી રીતે જગ્યા જોવાય અને મેં એક જ મિનિટની અંદર એક ચક્કર માર્યું બીજા ચક્કરની અંદર અમે જગ્યા લોકેટ કરી કે આ રાઉન્ડની નીચે જ બેઠકની છે અને આજે 21 વર્ષ પહેલાનો એ દ્રશ્ય આજે પણ મને ધ્યાનમાં છે અને આજે આ બેઠકનું નિર્માણ થઈ ગયું અને નિર્માણ થયા પછી આ નિભાવ ખર્ચ પણ આટલો સુંદર પ્રમાણમાં મળ્યો એ મને લાગે છે કે શ્રી મહાપ્રભુજીની શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીની પરમ કૃપાનું એકમાત્ર ફળ છે વડનગર પહેલેથી જ સૌભાગ્યશાળી રહ્યું છે કે જ્યાં ગુસાઈજી પ્રભુચરણ સ્વયં પધાર્યા છે અને જ્યાં મહાપ્રભુજી અને ગુસાઈજીના પગલા પડે ત્યાં પછી કશું બાકી રહેતું નથી હું ગઈકાલથી આ રોડ પર ફરું છું ચારે બાજુ અને જે ડેવલપમેન્ટ જોઉં છું મને લાગે છે કે આ 20 વર્ષમાં પહેલા ગુસાઈજી પધાર્યા અને ત્યારબાદ જ વડનગરનું ડેવલપમેન્ટ થયું છે તમામ જૂના અને નવા ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન આપું કે આવું સુંદર બેઠકનું નિર્માણ કરી સંચાલન કરી હજારો વૈષ્ણવ આજે એનો લાભ લઈ રહ્યા છે ખરેખર ભગવાન કૃષ્ણ અને ભગવાન રામચંદ્રજીની આ જગત ઉપર એવી કૃપા છે હું તો ઘણી વાર કહેતો હોઉં છું કે આ રસ્તો
સનાતન ધર્મનો સ્વર્ણ યુગ છે અને આ સ્વર્ણ યુગનો જો લાભ ન લઈ શકે આપણે તો મને લાગે છે કે આવો બીજો અવસર આપણને કદાચ મળશે કે નહીં મળે એ પ્રભુને સ્વયં આપણે જઈને પૂછવું પડે. બાકી અત્યારે તો સ્વર્ણકાળ ચાલી રહ્યો છે. હજારો મંદિરોમાં જીર્ણોદ્ધાર થયા છે, હજારો મંદિરો નવા બન્યા છે, હજારો મંદિરોની સંખ્યા ખૂબ સુંદર રીતે વહીવટીય કાર્યથી પૂર્ણ થઈ છે. ત્યારે મને કહેતા આનંદ છે કે બેઠકજી અને શ્રી દ્વારકાધીશ મંદિર પણ આ વડનગરની અંદર વર્ષોથી વિરાજમાન છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને તો આપણે કહ્યું કે પ્રભુ આપ જલ્દી પધારો તો વડનગરનું ડેવલપમેન્ટ થાય અને આજે ડેવલપમેન્ટ આપણે જોઈ શક્યા છીએ. હવેનું ડેવલપમેન્ટ મને એવું લાગે છે કે શ્રી દ્વારકાધીશ પ્રભુની હવેલી પૂર્ણ થશે. ત્યાર પછી વિશેષ ડેવલપમેન્ટ આ વડનગરનું થવાનું મને દેખાઈ રહ્યું છે. અને આજે કહેતા આનંદ છે કે આજે અમારો એક ઘરનો બહુ જ મોટો ઉત્સવ છે અને એ જ દિવસે આના મીટિંગના પ્રારંભથી અને જો ગુસાઈજીનું મંદિરનું નિર્માણ એટલે થયું, બેઠકજીનું નિર્માણ એટલે થયું કે 2 વર્ષ ઠાકોરજી કદાચ ગુસાઈજીના મંદિરમાં જ બિરાજે અને આજે જગ્યાનું બધું નક્કી થયું અને મંદિરનું કાર્ય પણ હવે શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે હું એક વાત બહુ ચોક્કસ કહીશ, પરમાત્મા એનું કામ પોતે જ કરતા હોય છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે નિમિત્ત માત્રમ ભવે સભ્ય સાચી. આપણે બધા તો નિમિત્ત છીએ. ઈશ્વરને પરમાત્માને જે કરાવવું હોય અને જ્યારે કરાવવું હોય ત્યારે સંપૂર્ણપણે કરાવવાની સંપૂર્ણ જવાબદારી એ પોતે લેતા હોય છે. હમણાં જ ટ્રસ્ટીશ્રી કહી રહ્યા હતા કે અમે ધાર્યું નતું અને એવું થયું. મને લાગે છે આપણે ધારવું જ નહીં. જ્યારે ધર્મના કાર્યમાં હોઈએ ત્યારે ધારવાનું કામ એ કરે અને મહેનતનું અને ચાલવાનું કામ આપણે કરીએ તો કોઈ કામમાં ક્યારેય રૂકાવટ આવતી નથી. ગઈકાલે ભજન સંધ્યા હતી, ખૂબ આનંદ આવ્યો. એમાં એક ભજન એમણે બહુ સુંદર ગાયું. રામ અને સીતાજીનું વર્ણન હતું એ ભજનની અંદર. પતિ થઈ પત્નીને પરગતા ના આવ્યો, અમથો વિજયનો લૂટ્યો લાવો, પણ રામ તમે સીતાજીની તોલે ના આવો. ત્યારે મને વિચાર આવ્યો કે રામ અને કૃષ્ણ એમને પણ સમજવા બહુ જરૂરી છે. જગતના તમામ વ્યક્તિને મર્યાદાની અંદર રાખવાનું કાર્ય ભગવાન રામજીએ કર્યું છે અને તમામ મર્યાદાઓની અંદર રહીને સમાજ ઉત્થાનનું કામ જે છે એ ભગવાન કૃષ્ણે કર્યું છે. હું મારી ટર્મિનોલોજી તો થોડી જુદી છે એમાં. હું તો કહેતો છું કે જ્યાં ભગવાન વશમાં રાખે એનું નામ છે મર્યાદામાં. તમે જુઓ અનેક મંદિરો ભગવાન રામચંદ્રજીના છે, ત્યાં બધું જ મર્યાદા પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે ચાલે અને ભગવાન કૃષ્ણની ભક્તિ જે છે એના માટે હું હંમેશા કહેતો છું કે ભક્ત ભગવાનને વશમાં રાખે એનું નામ છે ભક્તિ માર્ગ, એનું નામ છે ભક્તિ માર્ગ. તમને આશ્ચર્ય થશે કે ભગવાનને વશમાં રાખનાર આપણે કોણ? જગતનો નિયંતા છે, સૃષ્ટિનો રચયિતા છે અને આપણે એને કંટ્રોલ કરવાનો. પણ એ આપણી સાથે બંધાયેલો છે. કારણ શ્રીજી બાબાએ આપણને વચન આપ્યું છે કે જેને તમે મારી શરણમાં લાવશો એનો હું કદાપી ત્યાગ નહીં કરું. એટલે મને તો 100% ખાતરી છે કે પ્રભુ આપણો ત્યાગ નથી કરવાના. એટલે મસ્તીમાં રહેવું જોઈએ. મને ઘણા કે તમે હસતા જ રહો છો, તો મેં કીધું કે રડવાનું
કોઈ કારણ નથી જ્યારે ચાર હાથ વાળો માથે બિરાજતો હોય અને શ્રીજી બાબાની કૃપા હોય. એટલે રામચરિત માનસમાં તુલસીદાસે કહ્યું છે કે જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સૌ કોઈ. પરમાત્મા જેના પર વસે એના પર કૃપા એની મેતે થાય, એને માંગવાની જરૂર પડતી નથી. અને આજે એ અનુભૂતિ હું કરી રહ્યો છું કે ભગવાન રામચંદ્રજીની કૃપા. અને આ તો શિવ ક્ષેત્ર કહેવાય. કાલે સંગીતકાર બધું સમજાઈ રહ્યા હતા, હું આનંદ લઈ રહ્યો હતો. અને વાસ્તવમાં આ સ્થાનના વાઇબ્રેશન પર તમે જુઓ, જે અમારા જેવા વ્યક્તિઓ આવતા ને એમને વાઇબ્રેશન ખબર પડે કે અહીંના વાઇબ્રેશન એવા છે કે હચમચાવી મૂકે. અને એ વાઇબ્રેશનની અંદર પણ જો આપણે આપણા કર્તવ્યનું નિર્વહન ન કરી શકીએ તો મને લાગે છે કે આનાથી સારો અવસર અને આનાથી સારું સ્થાન કદાચ બીજું નથી મળવાનું. અલૌકિકતા અને લૌકિકતા બંને જુદી છે, પણ જે લૌકિકમાં આવશે એ જ અલૌકિકમાં જશે. મને પૂછવામાં કાલે આવ્યું કે આ શિવના ભજન ક્લાસે ચાલશે, તો મેં કીધું વધારે સારું ચાલશે. કારણ કે એક વખત વ્યક્તિ મર્યાદામાં આવશે તો જ પૂર્ણ પુરુષોત્તમને સમજવાની એનામાં ક્ષમતા જાગૃત થશે. મર્યાદામાંથી કુસ્તીમાં જે આવ્યો છે એની દ્રઢતા વધી છે. કાલે મેં એક ભજન ગાયું હતું નરસિંહ મહેતા અને મીરાબાઈ. મને કહેતા આનંદ છે કે નરસિંહ મહેતા અને મીરાબાઈની જે ભક્તિ છે એ ભક્તિને પણ સમજવી બહુ જરૂરી છે. નરસિંહ મહેતા નિષ્કંચન જીવ હતા અને દ્રઢ વિશ્વાસ અને ભરોસો પ્રભુમાં એટલો બધો દ્રઢ, એટલું જબરદસ્ત સમર્પણ કે પ્રભુને એમના માટે પણ આવવું પડ્યું. અને મીરાબાઈનું સમર્પણ બહુ નહોતું. સમર્પણ મીરાબાઈનું બહુ પછી થયું છે, પણ શરૂઆતમાં એમની ભક્તિ અને છેલ્લા વર્ષોમાં એમનું સમર્પણ એ એમના કૃષ્ણના મુખની અંદર સમાઈ શક્યું. અનેક કષ્ટો પડ્યા છે આ બંનેઓને, અને કષ્ટમાંથી જ સુખની ઉત્પત્તિ થઈ છે. હું તો આપણે એક જ વાત કહેવા આવ્યો છું કે સમસ્યાઓ તો જીવનનું અભિન્ન અંગ છે. સમસ્યાઓ ક્યારે પણ બંધ થવાની નથી. એકમાંથી નીકળ્યા બીજી, ને બીજીમાંથી નીકળ્યા ત્રીજી. એ સમસ્યાઓ તો ચાલતી જ રહેવાની છે. પણ એ સમસ્યાઓમાંથી સમય જોડીને, સમય પકડીને, સમયનું ધ્યાન રાખીને પરમાત્માની સેવા, સ્મરણ અને ચિંતન એ જ વ્યક્તિને દુનિયાના ખૂણા સુધી લઈ જાય છે. ગઈકાલે અમારી ચર્ચા ચાલી કે એમાં કીધું કે યુવાનો બહુ ઓછા થઈ ગયા છે. મેં કીધું ભારતમાં બહાર એટલા બધા યુવાનો ધાર્મિક બન્યા છે કે હું તમને કલ્પના નથી કરી શકતો કે આટલા બધા છોકરાઓ ધાર્મિક થઈ શકે. જેમને ભારતમાં પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે એ છોકરાઓએ ત્યાં જબરદસ્ત કામ કર્યું છે. અને જેમને અહીંથી પણ સંસ્કાર નથી મળ્યા તો ત્યાં જઈને તો ગાડી ટ્રેક પરથી નીચે ઉતરેલી છે. અને જેમની ગાડી ટ્રેક પરથી નીચે ઉતરેલી છે એ માતા પિતાઓ ભારતમાં રહીને પણ એમની ચિંતા કરીને એને આજે દુખી છે. તો હું તો એક જ વાત કહીશ આજના દિવસે, મને પણ ખૂબ પ્રસન્નતા છે કે શ્રી ઉસાઈજી પ્રભુચરણે મારા તો દાદાના દાદા થાય એમની જ્યારે આજે મેં પ્રસન્નતા જોઈ જાય કેસર સ્નાન કરાવતા ત્યારે મને પણ લાગ્યું કે આ શ્રી ઉસાઈજી પ્રભુચરણ આજે બહુ જ પ્રસન્નતાથી બિરાજે છે. અને એ વડનગરનું સૌભાગ્ય છે, વડનગરનું સૌભાગ્ય છે કે શ્રી ઉસાઈજી પ્રભુચરણ અહીંયા વધાર્યા, જેમણે સનાતન ધર્મની અંદર ભક્તિનો ડંકો વગાડ્યો. અને આજે કોઈ પણ આચાર્ય હોય એને ભક્તિ માર્ગની જ્યારે વાત આવે અને ભક્તિ અને સમર્પણની વાત આવે તો મહાપ્રભુજી અને ગુસાઈજીને ભૂલી શકતા નથી. જગતગુરુ શંકરાચાર્યજીની એક વાત
વાત મને કાયમ યાદ આવે. આદિ શંકરાચાર્યજીના માતા અંતિમ સમયમાં આવ્યા તો શંકરાચાર્યજીને કહ્યું કે કંઈક એવું સંભળાવો કે મારી મુક્તિ થાય. શંકરાચાર્યજીએ ભજગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે પ્રાપ્તે સર્વૈ તે મળે નહીં નહીં રક્ષતિ ઉત્પન્ન કરને. એ એમને સંભળાયું તો એમને કાનમાં આંગળી રાખી દીધી અને માતાએ કીધું મારે આ નથી સાંભળવું, મારે ભક્તિ સભર એક વસ્તુ સાંભળવી છે. ત્યારે શંકરાચાર્યજી આદિ શંકરાચાર્યજીએ કહ્યું છે કે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ રેવ કરીયસી. જેને મુક્તિ અને મોક્ષની અપેક્ષા હોય એ વગર ભક્તિએ ક્યારેય પ્રાપ્ત થઈ શકવાની નથી. આપણે માનતા હોઈએ કે આપણને મુક્તિ નથી જોઈતી, મોક્ષ નથી જોઈતું. તમારા કહેવાથી મળવાનું છે કે તમારા કહેવાથી નથી મળવાનું એવી કોઈ શક્યતા નથી. સમર્પણની મજબૂતાઈ કેટલી છે, સમર્પણનો ભાવ કેવો છે. હમણાં દેશ વાંચતા હતા ત્યારે જોયું, નામ ન આપવાની શરતે. તમે જો સમર્પણ કે હૃદયમાંથી કાઢીને આપવું અને નામ ન આપવાની શરતે કેટલું કોન્ટ્રાડિક્ટરી છે બંને વસ્તુ. પણ સમર્પણનો સિદ્ધાંત છે કે જમણો હાથ આપે અને ડાબા હાથને ખબર ન પડે અને ડાબો હાથ આપે અને જમણા હાથને ખબર ન પડે. પણ કલિયુગનો ધર્મ છે કે નામની પ્રધાનતા છે. આમાં કોઈનો દોષ નથી, પણ કલિયુગનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત અનુસાર નામ બોલવા પણ જરૂરી છે. શ્રેષ્ઠીઓ ગામમાં ન હોય તો આટલી સ્કૂલ, આટલી કોલેજો, આટલી ધર્મશાળાઓ, આટલી હોસ્પિટલો ના બન્યા હોય. એમને ભલે નામ રાખ્યું હોય પણ લાખો લોકોનું કલ્યાણ કરવા માટેની જ એકમાત્ર એમની ભાવના હતી. અને એ ભાવનાથી આ બધા જ નાના નાના ગામ અને શહેરો આજે વટવૃક્ષ સમાન થયા છે. તો સમર્પણ એ જીવનનું અભિન્ન અંગ હોવું જોઈએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણે બહુ જ કૃપા કરીને આ કાર્યક્રમ 2 દિવસનો ગોઠવ્યો. કોઈ આવી શક્યા, કોઈ ના આવી શક્યા, એ તો પ્રભુની ઈચ્છા. હું એક ભજન કાયમ ગાતો હોઉં છું કે કहीं धूप कहीं छाया है, ये सब महाप्रभु की माया है. તો ક્યાં અવાય ન અવાય તો શ્રી વલ્લભની જેવી ઈચ્છા હશે, પણ જે આવ્યા છે મને લાગે છે બહુ બળભાગી વૈષ્ણવ છે કે જેમને આ અવસરને માણ્યો છે, જેમને શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, જેમને વડનગરમાં 2 દિવસનું સૌભાગ્ય મળ્યું છે. મને લાગે છે એથી બહુ જ એનર્જી અને ઉર્જા લઈને એ પોતાના ઘરે પાછા જવાના છે. શ્રી દ્વારકાધીશ મંદિરના જીર્ણોદ્ધારનું કામ હવે હાથમાં લીધું છે. બહુ જલ્દી ઠાકોરજીની ઈચ્છા હશે તો એ પૂર્ણ થશે. અમારું ટ્રસ્ટી મંડળ અને કાર્યકર્તાગણ બહુ જ કટિબદ્ધ બન્યા છે કે આ કામને આ વખતે પૂર્ણ કરવું છે. અને મને પણ એમ લાગે છે કે સમય બહુ જ વ્યતીત થયો, મંદિરની પરિસ્થિતિ અને જર્જરિત હાલત એ કદાચ ચિંતનીય વિષય છે. એટલા માટે ઠાકોરજીએ જ ઈચ્છા કરીને આ 2 દિવસનો કાર્યક્રમ નિર્ધારિત કર્યો અને પ્રભુએ આ એક નવું સોપાન પ્રારંભ કરવાની શરૂઆત કરી. તો વિશેષ ન કહેતા પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના રાખીએ કે વડનગર એ જે વખતે વડનગરની જાહો જલાલી મેં પુસ્તકોમાં વાંચી છે, એ જાહો જલાલીનું અત્યારે 10% પણ આપણને જોવા નથી મળી રહ્યું. એવી જાહો જલાલી મેં આ વડનગરની જોઈ છે. અને આટલા વર્ષની અંદર હું તો 2 વાર આવ્યો છું, 5-10 વર્ષની અંદર 2 કે 3 વાર હું જોઈ રહ્યો છું કે ઉત્તર એની પ્રગતિ થઈ રહી છે. અને એ પ્રગતિ રૂંધાય નહીં, એ પ્રગતિ બગડે નહીં, એના માટે આપણે પણ ચિંતનશીલ હંમેશા રહેવું જોઈએ. અને એ ચિંતન હું એમ નથી કહેતો કે મંદિર બાંધવાથી ચિંતન આવશે, પણ મંદિર બાંધવાથી બાળકો એક જગ્યાએ નતમસ્તક થશે. મેં આજે જોયું ઘણા લોકો બાળકો લઈને આવ્યા છે અને કહે છે દંડવત કર, આ કર, તે કર. એ બાળકને શીખવાડવાનું જે સ્થાન છે એ આપણા મંદિરો છે. અને એ મંદિરમાં જઈને જ્યારે શીખશે,
જ્યારે સમજશે, જ્યારે જોશે, તો જ એ ઘરમાં કરવા માટે પ્રેરિત થશે. તમે નહીં માનો, મારા એક મિત્ર છે, ઠાકોરજીના સાહિત્યનું કાર્ય કરે છે. એ કહે છે કે દર મહિને લગભગ 1500 થી 2000 જારી જે અમેરિકા જાય છે. હવે ભરતા હશે તો જ પ્રત્યે હશે, બાકી દર મહિને 2000 જારી જવાનું કારણ શું? એ એવું કહે છે કે દર વર્ષે લગભગ 3 થી 4000 ઝાંટીજી જાય છે. એટલે નવા સેવા કરનાર તૈયાર થતા હોય તો જ ઝાંટીજી જાય. તો સેવા ક્યારે બંધ થવાની નથી. સેવા અહર્નિશ થતી રહેવાની છે અને પ્રભુ જીવ પર કૃપા કરવાના છે. મેં આજે સવારે પ્રભુ સમજવાળાને કહ્યું છે કે તમે ઈચ્છાથી નથી આવ્યા, પણ યમે વૈશ્ય વૃણુતે તેન લભ્યઃ. શ્રીમદ ભાગવતજીમાં કહ્યું છે કે તમારું વરણ થયું હોય તો જ અહીં સુધી પહોંચવાના તમે અધિકારી બન્યા છો. અને એ અધિકારને પૂર્ણ રૂપે સફળ કરવા માટે મને એવું લાગે છે કે જેના પૂર્વ પુરુષોએ સત્કર્મ કર્યા હોય એને જ મંદિર અને ઠાકોરજીને પધરાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થતું હોય. તો બહુ જ જલ્દી આપણે ફરી મળતા રહીશું અને કાર્યક્રમો કરતા રહીશું. તો મને લાગે છે કે ઘણું બધું સુંદર કાર્ય વડનગરના ઇતિહાસમાં ફરી લખાય. ગુજરાતીમાં કહેવત છે કે સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. તો મને એવું લાગે છે કે સ્વર્ણ અક્ષરે આ વડનગરનું નામ પણ આ ગુજરાતના ઇતિહાસમાં પુનઃ લખાય એવી પ્રભુ આપણા પર કૃપા કરે. વિશેષ ન કહેતા જેમણે પણ દાન આપ્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. જેમણે પણ શરીરથી, મનથી, ધનથી અને તનથી સેવા કરી છે એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું કે પ્રભુ એમના પર કૃપા કરે અને સારાથી સારા કાર્યો એ વારંવાર કરતા રહે. એ જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં મૂકી મારા અલ્પત્વથી વધાર્યા. બે દિવસ આપે ખૂબ જ પરિશ્રમ કર્યો. કાલે રાત્રે સંગીત સંધ્યામાં લગભગ રાત્રે 12 વાગ્યા સુધી પણ એમને એ આનંદ માણ્યો. આજે સવારે પણ વહેલા બેઠકજીમાં આવી અને બ્રહ્મસમાજનો ક્રમ ચાલ્યો. એમને ખૂબ જ પરિશ્રમ કર્યો. જે અમારા સૌ વૈષ્ણવ વતી આપને દંડવત કરીએ છીએ. અત્રે જે બેઠકજીમાં જે દિવ્ય દાતાઓએ મન મૂકીને જે વસ્યા છે એ તમામ દાતાશ્રીઓનો અત્રે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખરેખર જેમ મધુસૂદનભાઈએ કીધું એ પ્રમાણે કોઈ અપેક્ષા નથી, પણ ખૂબ જ આર્થિક સહયોગ સ્વેચ્છાએ આપ્યો છે. એ તમામ દાતાશ્રીઓનો ફરીથી પુનઃ આભાર વ્યક્ત કરું છું. અમારા ટ્રસ્ટીગણ સતત ખૂબ પરિશ્રમ કર્યો છે. નવસારીથી સતત અહીંયા મહિનામાં 3-4 વખત અત્રે અહીં આવવાનું રાખ્યું અને આ કાર્યક્રમ માટે અમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું. એમનો પણ અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એવા જ અમારા બીજા પડદા પાછળના ખેલાડી, ખરેખર એમને કોઈ નામની મહેચ્છા હોતી નથી. કામ એમનું હોય છે, નામ અમારું હોય છે. એવા શ્રી મધુસૂદનભાઈ શેઠ, એમના માટે પણ ખરેખર આપણે એમને તાળીઓથી બિરદાવવા જોઈએ. એમનો પણ અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું છે, સહયોગ આપ્યો છે. એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અમારા સર્વે ટ્રસ્ટીગણ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. દ્વારકાધીશ મંદિરનો વહીવટ કરતા હોય, દ્વારકાધીશ મંદિરના મુખિયાજી, બેઠકજીના મુખિયાજી, અમારા કારભારી સુરેશભાઈ, તમામ જ્ઞાતિજનો, અમારા બીજા જે રસોડા કમિટીના મેમ્બર્સ હતા, જે શોભાયાત્રાના કમિટીના મેમ્બર્સ હતા, એ સર્વે કમિટી મેમ્બર્સોનો પણ હું અત્રે આભાર વ્યક્ત કરું છું. હાટકેશ્વર મહાદેવ સંસ્થા એમના પ્રમુખ અને ટ્રસ્ટીગણનો પણ અત્રે આભાર વ્યક્ત કરું છું. અત્રે નામી અનામી સૌનો આભાર વ્યક્ત કરી વિરમું છું. श्री कृष्णः शरणं मम, श्री कृष्णः शरणं मम,
कदम्ब केरी डालो बोले श्री कृष्ण शरणं मम जमुना केरी पाड़ो बोले श्री कृष्ण शरणं मम ब्रज 84 कोस बोले श्री कृष्ण शरणं मम कुंड कुंडनी सीढ़ियों बोले श्री कृष्ण शरणं मम कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणं मम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम गोकुलयानी गायो बोले श्री कृष्ण शरणं मम कुंज कुंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम